વાહન ચાલકોનો ધસારો પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક છે તે પૂરો થતા બંધ કરી દેવામાં આવ્યા હતા। પેટ્રોલ ડીઝલના સ્ટોક પર જિલ્લા પુરવઠા અધિકારીએ નિવેદન આપ્યું કે પેનિક થઈ ટાંકી ફૂલ કરાવતા પેટ્રોલનો સ્ટોક ઘટી ગયો। લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી। પેટ્રોલનો સ્ટોક અને સપ્લાય પૂરતો હોવાનું પણ જણાવ્યું। અફવાઓના કારણે જે લાઇનમાં ઊભા બહુ બધી લાઈનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફૂલ ટાંકી કરાવે છે અને પેટ્રોલ મેક્સિમમ વાપરવાની લઈ લેવાની જે લોકોને એવું થયું છે એના કારણે આ જે આપણો એક દિવસનો જે એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે આ બધા ડ્રાય આઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે। જે 7 દિવસમાં જેટલું વેચાણ થાય એટલું વેચાણ એક જ દિવસમાં થઈ ગયું છે, એટલે એના કારણે પેટ્રોલ પંપો થોડા ઘણા ડ્રાય થઈ રહ્યા છે। પેટ્રોલ ડીઝલ સતત જે આપણો રેગ્યુલર સપ્લાય છે એવી રીતે ચાલતું રહેશે અને તમને મળતું જ રહેશે, જેથી કરીને મહેરબાની કરીને પેટ્રોલ પંપ પર લાઈનો ના કરો। અમદાવાદ